હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર એટલે કે વાર્તાકાર દેવાંશી જોશી અને બાળ વાર્તાનો ખજાનોમાં તમારી માટે લઈને આવીશું સરસ મજાની એક નવી વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. આજની વાર્તાનું નામ છે યુનિક પ્રેયર, અદ્ભુત પ્રાર્થના. ઓકે, તો આજની વાર્તા એક નાનકડા છોકરાની છે. તમે રોજે ભગવાનની પ્રાર્થના કરો છો? સ્કૂલ જતા પહેલા સરસ્વતી માતાને પગે લાગીને જાઓ છો? કે તમે જે પણ ભગવાનને માનતા હોય એમના દર્શન કરીને જાઓ છો? ના જતા હો તો કાલથી ચોક્કસ કરજો. અને રાત્રે સૂતા પહેલા પણ પોતાના પલંગ પર બેસીને ભગવાનની પ્રાર્થના કરજો. કે કારણ કે ભગવાન મારા નાના નાના બાળ મિત્રોને બહુ જ બધા આશીર્વાદ આપે છે, એમની રક્ષા કરે છે અને એમને ખૂબ સરસ ભણાવે છે. તો આજે હું તમને એક તમારા જેવા જ નાનકડા છોકરાની વાર્તા સંભળાવું છું. કે એક ગામમાં છે ને એક નાનો છોકરો રહેતો હતો. એ છોકરાનું નામ હતું રવિ. કે રવિ રોજ સાંજે મંદિર જાય. એની મમ્મી અને પપ્પાએ શીખવાડ્યું હતું કે બેટા રોજ મંદિર જઈને ભગવાનને પ્રાર્થના કરવાની. હવે રોજ જે મંદિરમાં જાય અને જોવે કે ત્યાં પૂજારી ને જે બધા આવે એ બધા અલગ અલગ શ્લોક બોલે, મંત્ર બોલે, પ્રાર્થના બોલે. પણ રવિ તો નાનો હતો, એને કોઈ જેવા લાંબા શ્લોક આવડતા નહોતા, એને કોઈ મંત્ર કે ભજન પણ નહોતું આવડતું. પણ એ બધાનું બધું ધ્યાનથી સાંભળતો હતો. હવે એને એક દિવસ વિચાર્યું કે મારે પણ ભગવાન માટે પ્રાર્થના કરવી છે, પણ મને તો કોઈ પ્રાર્થના કે ભજન આવું કશું આવડતું જ નથી, તો હું શું કરું? એ થોડો ઉદાસ થઈ ગયો. પણ પછી એને એક વિચાર આવ્યો, બહુ જ સરસ વિચાર આવ્યો. એ તો ભગવાનની મૂર્તિની સામે હાથ જોડીને ઊભો રહી ગયો. એણે આંખો બંધ કરી અને ધીમેથી બોલવા માંડ્યો. હવે એની જે આ પ્રાર્થના છે ને એ રવિની પ્રાર્થના તમને પણ આવડે છે. તમે બધા મારી સાથે બોલશો? બોલજો હો, આઈ એમ શ્યોર તમને બધાને આ પ્રાર્થના આવડે છે. આને એ ધીરેથી બોલવા માંડ્યો. ABCDEFGHIJKLMNOP QRSTUVWXYZ. આમ કરીને એ તો ઇંગ્લિશના બધા જ આલ્ફાબેટ્સ બોલી ગયો. એલેક્સા સ્ટોપ. અને એણે પ્રેમથી ભગવાનને કહ્યું કે ભગવાન, મને કોઈ જ પ્રાર્થના આવડતી નથી, પણ આઈ એમ શ્યોર કોઈ પણ પ્રાર્થના જે બનતી હશે એ આ બધા આલ્ફાબેટ્સ ભેગા થઈને જ બનતી હશે. તો હું તમને A to Z ના બધા જ આલ્ફાબેટ્સ કહી દઉં છું અને એમાંથી તમને જેવી ગમે ને એવી સુંદર પ્રાર્થના બનાવી લેજો. ઓકે? અને તમે સમજી લેજો કે આ પ્રાર્થના મારા તરફથી છે. અને આમ કહીને નમન કરીને તો ખુશીથી ઘરે ચાલી ગયો. તો આવી રીતે રોજે મંદિર જતો અને ભગવાનને A to Z કહી દેતો કે ભગવાન આમાંથી તમને જે ગમે એ પ્રાર્થના બનાવી લેજો. નાના બાળકો કેટલા નિર્દોષ હોતા હોય છે ને, પણ જ્યારે એમની ભક્તિ સાચી હોય છે તો ભગવાન પણ પ્રેમથી એમની વાર્તાને સ્વીકારતા હોય છે. તમને પણ નાના મોટા લાંબા લાંબા શ્લોક કે પ્રાર્થનાઓ કરવાની જરૂર નથી. જો ના આવડતું હોય તો ભગવાનને બસ પગે લાગીને કંઈ પણ તમારે જે કહેવું હોય એ ભગવાનને કહો અને મેક શ્યોર કે તમે ઓલવેઝ ભગવાનને થેન્ક યુ કહો. થેન્ક યુ ફોર ગિવિંગ યુ સો મેની થિંગ્સ, રાઈટ? તો ભગવાનને રોજ પગે લાગીને કહેવાનું, ભગવાન થેન્ક યુ મને આટલું સરસ જીવન આપવા માટે. આઈ હોપ આજની વાર્તામાંથી તમે કંઈક નવું શીખ્યા પણ હશો અને તમને મજા પણ આવી હશે. એક નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.